લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ મટવા કુવા બ્રિજ ખાતે ગાડીમાં લાગી આગ, ગાડી ચાલકનો આબાદ બચાવ. અદાણી શાંતિગ્રામ ખાતે રહેતા યોગેશભાઈ પટેલ ગાંધીનગર કંપનીના કામ અર્થે પોતાના ઘરે પરત આવતા હતા ત્યારે કલોલ માણસા મટવા કુવા બ્રિજ પાસે ગાડીમાં કોઈ અંગત કારણોસર આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ગાડીમાં આગની જાણ થતાં કલોલ પોલીસ તેમજ કલોલ નગરપાલિકા દ્વારા ઘટના સ્થળે પહોંચી ફાયર ફાઇટર દ્વારા આગ ઉપર કાબુ મેળવ્યો હતો તો કોઈ અન્ય જાનહાનિ ના થાય અને ટ્રાફિકમાં કોઈ અડચણ ના પડે તે માટે કલોલ પોલીસ પણ તાબડતોડ આવતા ટ્રાફિક ખુલ્લું કરાયો હતો તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારી રાખવામાં આવી હતી. રિપોર્ટર અનિલ ગજ્જર, કલોલ. શું નામ ભાઈ આપનું? યોગેશભાઈ સુદાણી પટેલ. ક્યાંના છો? ગાંધીનગર. શું કારણ હતું આ ગાડીને આગ લાગવાનું? હું ફેક્ટરીથી જસ્ટ નીકળ્યો અને અંદર ગાડીમાં એસી ચાલુ હતું અને જસ્ટ અહીંયા આપણે 4 રસ્તા પાસે પહોંચ્યા અને આગળથી ધુવાડો નીકળવાનો ચાલુ થયો. ટ્રાફિકમાં ગાડી હતી, મેં થોડી સાઈડમાં લીધી, ધુવાડો વધ્યો, બધા બહારથી દોડીને આવ્યા અને અમે લોકો બહાર નીકળ્યા અને આજુબાજુવાળા બધા પછી પાણીને એવું નાખવા મળ્યા પણ ગાડીમાં આગ પકડાઈ ગઈ અને આખી ગાડી સળગી ગઈ. બરાબર. હવે ફાયર બ્રિગેડ કેટલા ટાઈમે આવ્યું આપણા? ફાયર બ્રિગેડ આવી ગયું હતું, થોડું 5-10 મિનિટ આવ્યું હતું પણ આવી ગયા હતા એ લોકો. અને આની કોઈ જાનહાની તો થયેલી નથી ને? ના, જાનહાની નથી થઈ. અમે 3 વ્યક્તિ અંદર હતા અને બધા આજુબાજુવાળાએ દરવાજા નહોતા ખુલતા એટલે દરવાજા ખોલીને બધું કરી દીધું અને કાકા હતા એમણે ગરમમાં હાથ નાખીને આગળનું બોનેટ ખોલીને બી બધું હેલ્પ કરી દીધું. હા, હુસેનભાઈ છે. પ્રોપર ગામ કયું તમારું? પ્રોપર અદાણી શાંતિગ્રામમાં રહું છું, વૈષ્ણવ દેવી.